જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની વ્લોગમાં બધાનું 3.5 પેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. આજે જમવામાં બનાવ્યું છે મેં કોબીનું શાક, ભાખરી, ટમેટાનું સલાડ, ગરમા ગરમ શીરો. સ્વીટમાં પૂછીને આમ બેઠા એમ આ હું બધું આજ ખાઈને સલાડમાં ટમેટા છે ને તોય તે મને આજ ઊંઘ નહીં આવે, કેમ કે છે ને આજ મેં બહુ મોટું કામ કર્યું છે. 225 ગ્રામ સાલ આવ્યો છું 5 યુરોની, એટલે કિલો પડે 2300 આ ચા છે ને અતિની ઘરે હતી નહીં, તે 2-3 દિવસથી નહોતી. 2-3 દિવસથી ચા નથી, એટલે એને ચા વગરનું સવાર થતી નથી, મતલબ નાસ્તો જામતો નથી. સાતો જ હવે જ ભાવનગર તો વાળા વહેલા આવવાના હતા ઘરે, મેં કીધું હતું ઓલા ઇન્ડિયન સ્ટોરે જજો, પણ દૂર છે તો આળસ આવી ગયું છે, તો નજીકમાંથી લઈને આવ્યા. નજીકમાં બહુ અમારે ગરમ હતી. નજીકમાં અમારે એક સ્ટોર બન્યો ને, બધી લગભગ વસ્તુ બધી ગરમ જ છે. થોડી ગરમ છે, એટલે 1-2 ભાવ યુરો. જોવા, હા 2 યુરોનો ફેર છે 1-2 ની. એ તો હું એકવાર વિઝિટ કરી તોય આવી છું. હું છે ને ડબ્બો મેં 2-3 વાર જોયો, તોય તે હજી મને ડબ્બાના જ વિચાર આવે. ડબ્બો એની કરતા તો કિલો ઇન્ડિયાથી પાર્સલમાં મગાવી લઈએ ને, ના હોય એટલાની કિલો પાર્સલ હવે મગાવવું જ પડશે, કેમ કે આથના છે ને અડધો ડબ્બો હવે જ નથી ભર્યો છે, કેરીના આથના પૂરા થઈ ગયા છે. એટલે હવે ઘેરે ફોન શું કહેવાય કે વિડીયો જોવાય ને એટલે તરત આથનાની તૈયારી કરવા મળશે. થઈ ગયા, મારે ઘરે થઈ ગયા, હવે આપણે ઘરે કરવાના છે. હાલો તો આવી જાવ બધા જમવા, ફૂલ ગુજરાતી થાળી જેવું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.